રામ રામ મિત્રો, આપણી દુકાને આજ હૈયાભાઈ આવ્યા. હૈયાભાઈ ડાયાભાઈ તો આના બાપા ડાયાભાઈ છે ને, એ કહેતા હતા કે અમારે કે જે ગૌશાળાની જગ્યામાં 2 વર્ષ ત્યાં માંડવી વાવે પણ ભેગી કરવા ગામ આવતું હતું. એટલે ડાયાભાઈનું કહેવાનું એવું થયું હતું કે આપણે અમારે કે જવાર વાવીએ 2 વર્ષ ત્યાં, એ કે આમાં માંડવી કોઈ ઝાડવું લઈને નથી ગયું. ઝાડવા માંડવી વાવે પણ ઝાડવા ભેગા કરવા ગામ આવે હે. અને આપણી આ અવાર હે એ હૈયાભાઈ સંભાળ્યું જે ગૌશાળાની જગ્યા હે એ. તો એમાં મગ કેટલા થયા? કેટલા વીઘા? 8.5 વીઘામાંથી, અને બાકીની મકાઈ હતી. અને અટાણે માંડવીનું વાવેતર 12 વીઘાનું કરવાનું હે. અને ના પાડ્યું આપણે ભાઈ જવાય રાવા દે, બધા નેરી માંડવી વાય. હા, અને માંડવી હે એ કદાચ ગામમાં કોઈ ન થાય ને તમારે ન થાય તમને કઈ તકલીફ, બાકી ગામની થાય અને તમારે ન થાય તો તકલીફ પડે ને. તો આ 2 વર્ષ ત્યાં ગામની થતી અને એમાં ખાલી ઝાડવા થતા ભેગું કરવાનું, રાપલવાનું આણી અને ભેગું કરવાનું બીજા. અને ઈ તાકી ઝાડવા હે ઢોરોય માન ખાતા કડવું ઝેર થઈ જાય. હા, મુંડાની દવા વાપરે ને કડવું ઝેર દવા કરી નાખી. એ તો આપણી આ એક પાયાની શરૂઆત આપણે અટાણે આ કરવાની છે કે પાયાને અંદર જે આ ત્રિનેત્ર અને મૃદાજીવન છે એ અગાઉનો ઘનકચરો હોય ને એનું પણ વિઘટન કરે, અને જે બધી અશુદ્ધિઓ હોય ને એનું પણ દવાઓનું ના તેનું બધું વિઘટન થઈ જાય ને. તો અટાણે આજની તારીખમાં એને ઓરવણો વારવાનું હોય. અને આગળ આણા જે છે એ આપણી બાહેદારી લઈએ કે અવારના વર્ષમાં અડવાણાની અંદર એક પણ ખેડૂતની માંડવી થાય તો હૈયા જ માંડવી થાય. બાકી જો બધા જ ન થાય ને તો એની નહીં થાય. હો, એટલે આ બાહેદારી માથે એ આપણા માથે વિશ્વાસ કરે અને જવારી વાવવાનો આરહ કરાયો. અને આ માંડવી વવરાવીએ. અને માંડવી કઈ વાવવી? 39 નંબર માંડવી વાવવી. કેટલાની જારી? 18ની જારી 39 માંડવી વાવવાનું નક્કી કીધું. અને તો ભગવાનનું નામ લે અને કરે તે ઓરવણું ચાલુ. મિત્રો, આજ 13/6/2026 આ આપણી જે હૈયાભાઈની મેળ્યા દુકાની એણે ખેતરની મુલાકાતે પણ લીધી. ને ખેતર હે એ ગામના મેર સમાજ છે ને એની બાજુમાં જ છે. અને મોટું ઈંધાણ એ છે કે ના એ ખેતરમાં ટાવર છે ફોનનું. તો આ જુઓ અથેરી જેવું ખેતર બનાવ્યું હોય ભાઈ. 18ની જારી ખાતર બાતર જે તે કંઈ વાવતા હોય એ વાવી દીધું છે કે હું ખુદ ખાતર નથી વાવતો, એટલે કોઈ બીજાને આપણે ભલામણ કરવાની થતી ને કે ભાઈ તમે વાવો હોય. તો આ અટાણે કમ્પ્લીટ જો એ ખેતર માથે જ આપણી લાઈવ ઊભા આ એક પીપરો હોય. અને આ 2024ની અને આ જે 2024 પાડીની એ તેદુનો આ વિડીયો છે કે 2024ની અંદર આ માંડવી છે એ ખતમ તેદું ન થઈ. અને 2000 જે આ પછી છે એ આ ગા વરસમાં. તો એનો વિડીયો આપણી 12/8/2000 પછીના આપણી ફેસબુકની અંદર છે અને આપણા યુટ્યુબની અંદર છે. તો 2000 પછીના પણ જે પાડે ને માંડવી એ વિડીયો છે એ પણ જોવા તમને મળીએ આપણી ફેસબુકમાં જ. અને એના નાગાભાઈ હારી આપણી સરસાઈ પણ થતી હતી. એક બાજુ ટ્રેક્ટર હાલતું હતું. એટલે એ 2000 પછીનો 2024નો આણે આપણે આ નોંધ રાખી. આ ગૌશાળાની જગ્યામાં ફૂલ દેહી ખાતર પણ પડે છે. અને આમાં ગાયોના પગ છે એ અને ગૌમૂત્ર પણ આમાં પડે. આ જગ્યાની અંદર 2 વર્ષથી આ માંડવી નથી થતી. અને હારી કંપનીની આમાં દવા વપરાય, હારી કંપનીના ખાતર વપરાય.
પણ એક ખાલી આ મુંડાનું નિયંત્રણ હે એ નો થવાને લીધેથી કે આમાં કાસું સાણ પડે મૂંડો આવે જાય, કાસી વસ્તુ પડે એ મૂંડો આવે જાય, મૂંડોનું નિયંત્રણ થતું નેત અને જગ્યાની અંદર પાવરફુલ ઝેર ધરબે દીધું. એ જે ઝેર હે એ મૂંડો ઝેરવે ગો એટલે એ ઝેર હે એનાથી ઉષા ઝેર કંપની પાસે હે નહીં. તો એને માટે આપણી પ્રાકૃતિક ખેતીનો સહારો લે અને અગાઉથી આયોજનપૂર્વક અવાર આપણી આ માંડવી વાવવાની હે 39 આપણે આગળ કીધું. અને આણે અંદર એક જ વસ્તુ છે કે આપણી આ એગ્રોવાળા અને ખેડૂતો એણે વિચારે વૈમનસ્ય ફેલાવવાનું કામ કે એણે આરી બેયની વૈશમાં કાતર મેળવાનું કામ હે એ સરકાર બંધ કરે તો સારું. કોઈ એગ્રોવાળા હે એ ખેડૂતને મારવાનો બેઠા હોય અને કોઈ ખેડૂત એવો અટાણે ને કે એ બિલનો હાંસવતો હોય, એ ડબલાનો હાંસવતો હોય, બધું હાંસવતા હોય, ડબલા હાંસવે ને બિલે હાંસવે. તો ડબલા હે એ કેદું લેવો અને બિલ કેદું બન્યું તો એ જો માલ હે એ પડતર માલ કોઈની ધરબતા હોય તો અટાણે એ ટાઈમ નહોતી. આ એગ્રોવાળા વિચારે અને ખેડૂત વિચારે બેની વેરભાવ ઉત્પન્ન થાય એવું અટાણે સરકાર હે સરકારી કર્મચારીઓની ઘુમરે નાખે અને પોતાના હપ્તા ચાલુ થઈ જાય અને ક્યાંથી આવક થાય બધે ઠેકાણેથી દોવાનું ચાલુ કીધું અટાણે. તો આ હે એ એકબીજાની કડી વીખવાનું કામ હે. અને આ જ ખેતરની અંદર આપણી હે એ અવારનવારમાં માંડવી પહેલેથી કીધું કે કરીને બતાવવાની હે. જય ગૌ માતા, જય ગૌ